ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરી ગયા કોષરસ વિભાજનની, બરાબર। તો આજે આપણે સમ વિભાજનનું મહત્વ શું છે એના ઉપર ચર્ચા કરીશું ને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ પણ જોઈશું, બરાબર। તો જોઈએ હવે સમ વિભાજનનું મહત્વ। મિત્રો સમ વિભાજનની ક્રિયા એટલે સીધી વસ્તુ છે કે એકમાંથી બે બાળકોષ તૈયાર થવા, બંને બાળકોષ આગળ પાછા વૃદ્ધિ પામી ફરી પાછા વિભાજન પામી બીજા આગળ બીજા બે બાળકોષોનું શું કરતા હોય, નિર્માણ કરતા હોય છે। સમ વિભાજનનો મિત્રો સૌથી મહત્વનો બેસ્ટ પોઈન્ટ તો આપણે એવો જ કહી શકીએ કે જનીન દ્રવ્યોની સરખા ભાગમાં શું કરવી, વહેંચણી કરવી, બરાબર। તો એવા જ મુદ્દાઓ સાથે સંકળાયેલું આપણું આ સમ વિભાજનનું મહત્વ, બરાબર। અહીંયા હું એટલું ચોક્કસ કહીશ કે આપણે વાક્ય રચના સાથે દરેક મુદ્દા સાથે જતા જઈએ કે જેથી દરેક પોઈન્ટને આપણે સારી રીતે એને ન્યાય આપી શકીએ, બરાબર। હવે પહેલું જ મિત્રો સમભાજનનું મહત્વ, બરાબર, સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ, બરાબર। તો જોઈએ મિત્રો, સમભાજન અથવા સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે। દ્વિકીય એટલે 2n રચના ધરાવતા જે કોષો છે એની અંદર સમવિભાજનની ક્રિયા થતી જોવા મળે છે, બરાબર। છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલીક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે। મિત્રો સમવિભાજનની ક્રિયા એવી છે કે જેમાં જનીન દ્રવ્ય સરખા ભાગમાં શું થાય, વહેંચણી થાય, બરાબર। જ્યારે આપણે આના પછીનો ટોપિક જે ભણવાના છીએ અર્ધીકરણ, જેમાં જનીન દ્રવ્ય શું થઈ જાય, અડધું થઈ જતું જોવા મળે છે, બરાબર। તો અર્ધીકરણ માત્ર દ્વિકીય કોષમાં જ થઈ શકશે, જ્યારે સમવિભાજન દ્વિકીય કોષ હોય કે એકકીય કોષ હોય એ બંનેની અંદર સમવિભાજનની ઘટના થતી જોવા મળે છે। પણ આ વધારે પોઈન્ટ તમારો જ્યારે આપણે અર્ધીકરણ ભણીશું ત્યારે વધારે સારી રીતે ક્લિયર થઈ જશે, એટલે બહુ ટેન્શન લેતા નહીં, ઓકે। આગળ સમભાજનનું સજીવ જીવનમાં મહત્વ શું છે તેને સમજવું ખૂબ જ આવશ્યક છે। શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય, બરાબર। તો આવા એકકીય દ્વિકીય કીટકો મિત્રો આપણે ઘણા બધા ચર્ચામાં આવવાના જ છે, બરાબર। એટલે અહીંયા હું તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપી, એક્સ્ટ્રા કારણ વગરની થિયરી તો બી અને તમને ડિસ્ટર્બ કરવા માંગતો નથી, કારણ કે જ્યારે ટોપિક આવશે ત્યારે તમને આપોઆપ રિયલાઇઝ થઈ જતું હોય છે, ઓકે। તો આપણે તો મેઇન 1 2 3 4 5 આજે 5 જે મુદ્દાઓ છે સમવિભાજનના મહત્વ સ્વરૂપે એમાં જ આપણે વ્યવસ્થિત શું કરવી છે મિત્રો, ચર્ચા કરવી છે અને એના ટોપિકને વધારે સારી રીતે આપણે ક્લિયર કરવો છે, ઓકે। જેમાં પહેલો પોઈન્ટ આપણને શું કહે છે, જુઓ, સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે। શું મિત્રો, સમાન આનુવંશિક દ્રવ્ય। હવે તમે આપણે જે અભ્યાસ કર્યો એની જ વાત કરું, જે આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ આ એક માતૃકોષ છે, બરાબર, જેની અંદર જનીન દ્રવ્ય, સમજી લો કે અત્યારે હું ખાલી ફક્ત 2 જ રંગસૂત્રો બતાવું છું, બરાબર। હવે વચ્ચેથી અહીંયા તારા કેન્દ્રો સામસામે ધ્રુવ તરફ હતા જ, આ જોડાણ થઈ ગયું। હવે વહેંચણી થશે તો અહીંયા આપણે આ પ્રકારની સ્થિતિ રચાઈ હતી, બરાબર। તો તમે જોઈ શકો છો બંને બાજુ સરખા પ્રકારમાં જ રંગસૂત્રોની વહેંચણી થઈ। અહીંયા 2 રંગસૂત્રો હતા માતૃકોષમાં, તો અહીંયા પણ બંને બાજુ 2 બાળકોષો જે બનશે એ બંનેની અંદર 2 જ રંગસૂત્રો રહેતા જોવા મળે છે। હા, જનીન દ્રવ્ય અડધું થઈ ગયું છે તો આંતરા અવસ્થામાં ડબલ કરી દેશે, આગળ જોઈને વિભાજન પામવું હશે તો એ પછીનો પોઈન્ટ। તો સીધી વસ્તુ છે, જનીન સમવિભાજનની ક્રિયા થઈ તો રંગસૂત્રો સરખા ભાગમાં વહેંચાય। મિત્રો અર્ધીકરણ ભણશો ત્યારે ખબર પડશે, આના પછીનો ટોપિક, કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, બરાબર કે નહીં। હવે આપણી અંદર કેટલા જોડ રંગસૂત્રો છે, 23 જોડ છે। તો સમવિભાજનને કારણે આપણા શરીરના દરેક સેલની અંદર, દરેક કોષની અંદર 23 જોડ જ રંગસૂત્રો છે। પણ જ્યારે આપણા પ્રજનન કોષ બને ત્યારે, શુક્રકોષ કે અંડકોષ બને ત્યારે એમાં અર્ધીકરણ થાય છે, તો એમાં 23 જોડ નથી, એમાં 23 જ રંગસૂત્રો છે, એકકીય રચના છે,
કેમ? અર્ધીકરણ થાય. એટલે આપણા પ્રજનન કોષોની નિર્માણની ક્રિયામાં અર્ધીકરણ થાય છે, પણ આપણા જેટલા પણ દૈહિક કોષો છે એની અંદર મિત્રો સમવિભાજનની જ ક્રિયા થતી જોવા મળે છે, જેના કારણે આપણા દરેક કોષની અંદર જનીન દ્રવ્ય એક સમાન રીતે વહેંચાયેલું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? તો પહેલો પોઈન્ટ કે જે ખરેખર અગત્યનો છે કે ભાઈ જે સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળ કોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. મતલબ આનુવંશિક દ્રવ્ય પરફેક્ટ માત્રામાં શું રહે? સચવાયેલું રહેતું હોય છે. એટલે તો મિત્રો આપણા વાળનો હેર બલ્બ કહીશું મિત્રો, તળિયાનો ભાગ, ઉપરનો તો આખો એક પ્રોટીનમય ભાગ છે, ત્યાંથી લઈને શરીરના કોઈ પણ કોષની અંદર પ્રજનન કોષ છોડીને બધા જ કોષો આપણા દ્વિકીય રચના 2n રચના ધરાવતા હોય છે. મતલબ કે જનીન દ્રવ્ય એક સરખું ધરાવતા હોય છે. કેમ? કારણ કે આપણા દૈહિક કોષોમાં કઈ ઘટના બનતી હોય મિત્રો? સમભાજનની ક્રિયા થતી જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે, આગળ. બહુકોષી સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. મિત્રો બહુકોષી સજીવો તો આપણે બધા કેવા છીએ? બહુકોષી સજીવો છે ને, વનસ્પતિ, પ્રાણીઓ બધા, બરાબર. આપણે એક જ કોષથી શરૂઆત કરેલી, જેને આપણે શું નામ આપેલું મિત્રો? ફલિતાંડ કે યુગ્મનજ. બરાબર. આ ફલિતાંડ કે યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થયેલું? તો કે શુક્રકોષ અને અંડકોષ, આ બંને એકકીય રચનાઓ એન અને એન. આમાં 23 રંગસૂત્રો છે, આમાં 23 રંગસૂત્રો છે. ફલન થયું, ફલિતાંડ થઈ, ફલનની ક્રિયા થઈ, ફલિતાંડ બની, યુગ્મનજ. એમાં હવે આપણે શું કરીએ છીએ? 23 જોડ લખીએ છીએ, મતલબ 46 રંગસૂત્રો થઈ ગયા. 23 તો 23, 2n રચના થઈ ગઈ, બરાબર. હવે આ ફલિતાંડનું વિભાજન થાય, એકમાંથી કેટલા? તો કે 2 બાળકોષ તૈયાર થયા. 2 ના કેટલા? તો કે 4, 4 ના કેટલા? તો કે 8, 16, 32, 64, 128, 256, એમ કરતા કરતા કોષોની સંખ્યા વધી જાય છે. અને આજે આપણી અંદર કેટલા? તો કે 100 ટ્રિલિયન સુધી કોષોનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો મિત્રો એ પણ કોને કારણે છે? આપણે જે બહુકોષી સજીવો જે આપણે વૃદ્ધિ પામ્યા છીએ, બરાબર, એ કઈ ઘટનાને કારણે છે મિત્રો? સમવિભાજન દ્વારા કે સમભાજન દ્વારા થતું જોવા મળે છે. ચલો, ક્લિયર? આગળ. હવે આ મુદ્દો મિત્રો ચેપ્ટરની શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી, ક્યાંક તમને આ જોતા જ ખ્યાલ આવી ગયો હશે. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર કોષરસ પ્રમાણને જાળવી રાખે. બરાબર. આપણે આગળ પણ વાત કરી ગયા મિત્રો કે ભાઈ કોઈ નાનો કોષ છે તો એનું કોષ કેન્દ્ર કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, બરાબર ને? કોષ કેન્દ્ર કોષરસ ગુણોત્તર યાદ આવે છે ને મિત્રો? તો કોષ કેન્દ્ર નું કદ મોટું છે કોષરસ કરતા, એટલે કે સરળતાથી કોષનું નિયંત્રણ કરે છે. પણ જેમ જેમ કોષ મોટો થતો જાય છે એટલે કોષ કેન્દ્રને એનું નિયંત્રણ કરવામાં થોડું અસંતુલન પેદા થાય છે, અને એટલા માટે એનું વિભાજન કરવું જરૂરી બની જાય છે કે જેથી કોષનું નિયંત્રણ પ્રોપર કરી શકાય. અને એના માટે આ સૂત્રનો આપણે અભ્યાસ પણ કરેલો મિત્રો, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ Vn/Vc-Vn, બરાબર કે નહીં? રેડી? એટલે આના પર હું વધારે ચર્ચા નહીં કરું, કારણ કે ઓલરેડી આપણે વ્યવસ્થિત ડીપમાં લગભગ આ ચેપ્ટરનું પહેલું જ લેક્ચર હતું એની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ. ઓકે, એટલે કોષ વિભાજન થવું જરૂરી છે, કારણ કે કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર પ્રોપર જળવાઈ રહે, જેથી કોષની બધી જ ક્રિયાઓ પ્રોપર રીતે વર્ક કરી શકે. ઓકે, આગળ. સમભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષોના સમારકામનો છે. કોષોના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્ન માર્ગનું અસ્તરની રચના કે અસ્તરની રચના કરતા કોષો, બરાબર, અને રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે મિત્રો. આ પણ એટલો જ એક અગત્યનો પોઈન્ટ આપણો કહી શકાય છે કે જેની આપણે ચર્ચા કરવી જોઈએ. બરાબર. શું કીધું? સમારકામની ક્રિયા. મિત્રો આપણું અધિચ્છદીય લેયર, આપણું ત્વચાનું લેયર અધિચ્છદીય લેયર છે, બરાબર. એ વારંવાર ઘસારો પામતું હોય છે, બરાબર. આપણે પડી જઈએ છીએ, કોઈ વાર છોલાઈ જતું હોય છે,
બરાબર. એમને બી ઘર્ષણની ક્રિયા મિત્રો સતત ચાલતી હોય, આપણને ખબર ના હોય, આપણે કોઈ જગ્યાએ બેસતા હોઈએ, ઉઠતા હોઈએ, કોઈ દિવાલ સાથે ઘસાતા હોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ લેયર 100% અધિચ્છદીય લેયર મતલબ નાશ પામતું હોય, તેના ઉપરના કોષો ક્ષતિગ્રસ્ત થતા હોય, તો ત્યાં નવા કોષોનું નિર્માણ કરવું જરૂરી છે. તો એ કઈ ક્રિયા દ્વારા થાય મિત્રો? સમવિભાજનની ક્રિયા દ્વારા થાય છે. બરાબર. એને આપણે વાત કરીએ ને અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો. અન્નમાર્ગનું અસ્તર મિત્રો આપણે યાદ કરો, વારંવાર આપણે નાસ્તો કરતા હોઈએ છીએ મિત્રો, સરસ મજાના પાણીપુરી, પીઝા. બરાબર. હવે આ એટલા માટે આ ખોરાકનો ઉલ્લેખ કરું છું મિત્રો કે કોઈ પણ આપણે ખોરાક લઈએ છીએ, બરાબર, તો એ આપણા અન્નમાર્ગની અંદર ઘસારો કરતા કરતા જ આગળ વધે છે, બરાબર કે નહીં? જેના કારણે અન્નમાર્ગનું સૌથી અંદરનું લેયર ડેમેજ થઈ શકે છે, કોષો નાશ પામી શકે છે, કોષો ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તો એ સ્થાને નવા કોષોનું નિર્માણ કરવું તો પડશે કે નહીં મિત્રો? તો એ ક્રિયા પણ કોના દ્વારા થાય છે? સમવિભાજનની ક્રિયા દ્વારા થાય છે. બરાબર. મિત્રો આપણા શ્વેતકણ, રક્તકણ અને રુધિર કણિકાઓ દરેકનું એક ચોક્કસ આયુષ્ય છે મિત્રો. રક્તકણ લગભગ 120 દિવસનું આયુષ્ય ધરાવે છે. શ્વેતકણ અલગ અલગ છે, કોઈ 10 થી 12 કલાક જીવે છે, કોઈ 6 થી 7 કલાક જીવે છે, કોઈ 24 કલાક જીવે છે. દરેક શ્વેતકણ મિત્રો દરેકનું આયુષ્ય અલગ અલગ છે. તો સતત એમનું પણ નિર્માણ કરતા રહેવું પડશે અસ્થિ મજ્જા પ્રદેશોમાં. બરાબર. એ બધું ડીપમાં આવશે આગળ, ટેન્શન નહીં લેતા. તો એ બધાનું સતત નિર્માણની ક્રિયા કોના દ્વારા થાય મિત્રો? સમવિભાજનની ક્રિયા દ્વારા થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આવી ગયું મિત્રો. જો શું કહે છે? સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષમાં સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ અન્નમાર્ગનું અસ્તર રચતા અને રુધિર કોષો સતત બદલાતા રહેવા શું છે મિત્રો? જરૂરી છે. ચલો, ક્લિયર? રેડી? આગળ. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સમવિભાજન દ્વારા વનસ્પતિઓમાં જીવન પર્યત વૃદ્ધિ થયા કરે છે. મિત્રો વનસ્પતિની અંદર જીવન પર્યત વૃદ્ધિની વાત કરી છે. મિત્રો તમે જાણો છો કે આપણે મનુષ્યની અંદર, તમારી ચેપ્ટર 1 માં શાયદાની ચર્ચા આવી જ જશે, બરાબર, કે ભાઈ મનુષ્યની અંદર જીવન પર્યત વૃદ્ધિ નથી ચાલતી. તમે જો આપણે પુખ્ત અવસ્થાએ પહોંચીએ છીએ, 18 થી 20 વર્ષની ઉંમર સુધીમાં આપણી જે હાઈટ વધવાની હોય તેટલી જ વધી જાય છે. કોઈ પણ પ્રાણી જોઈ લો, મનુષ્ય લઈ લો કે એલિફન્ટ લઈ લો, કોઈ પણ જાતિનું પ્રાણી લઈ લો, બરાબર. પ્રાણીઓમાં વૃદ્ધિ જીવન પર્યત ચાલતી નથી, ઉંમરને અમુક તબક્કા સુધી જોવા મળે છે. પણ વનસ્પતિની અંદર વૃદ્ધિ જીવન પર્યત ચાલે છે. એનું રીઝન એ છે મિત્રો કે વનસ્પતિ, એક સિમ્પલ ડાયાગ્રામ દોરું છું તો ધારો કે આ પ્રરોહાગ્ર છે, જે વનસ્પતિની જે શાખાઓ, તો અહીંયા એને પ્રરોહાગ્ર જે કહેવાય, ત્યાં વર્ધનશીલ પેશી આવેલી છે અને અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને વનસ્પતિના પાર્શ્વે જે પેલી ગાંઠો આવેલી હોય ને કે જ્યાંથી પેલી શાખાઓનું નિર્માણ થાય, આપણે નથી એમ દોડતા બધી શાખાઓ, તો ત્યાં મિત્રો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીઓ આવેલી હોય. અને વર્ધનશીલ પેશીઓનો નિયમ છે એ સતત કોષ વિભાજન કરે. મૂળની અંદર પણ મિત્રો ધારો કે આ જમીનનો વિસ્તાર છે, આ ઉપરનું પ્રરોતંત્ર, નીચેનું મૂળતંત્ર, બરાબર, તો મૂલાગ્ર કહેવાય. અહીંયા મૂલાગ્ર છે મિત્રો, તો મૂલાગ્રમાં પણ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી છે. આ જ વસ્તુ અહીંયા પણ છે. એટલે મૂળની પણ સતત લંબાઈમાં વધારો થતો જાય, પ્રકારની ટોચની પણ સતત લંબાઈમાં વધારો થતો જાય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીઓ નવી શાખાઓનું નિર્માણ કરતી જાય. એટલે આ જે વર્ધનશીલ પેશીઓ જે ખરી મિત્રો, એ પેશીઓ વર્ધનશીલ પેશીઓ એ સતત કોષ વિભાજન દર્શાવતી હોય છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ જીવન પર્યત ચાલ્યા કરતી હોય છે, બરાબર. અને એ કઈ ક્રિયા છે મિત્રો? તો કે સમવિભાજનની ક્રિયા દ્વારા જ એમાં વિભાજનની ક્રિયા થતી જોવા મળે છે. પ્રાણીઓમાં વર્ધનશીલ પેશી નથી, સારું થયું, નહીં તો ક્લાસરૂમમાં એન્ટર થવું પણ તકલીફ પડતી, શિક્ષક અને સ્ટુડન્ટ બધાને. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પ્રાણીઓમાં અમુક જીવન ઉંમર સુધી વૃદ્ધિ થતી હોય છે, જ્યારે વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યત ચાલતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયું સમવિભાજનનું શું મિત્રો? મહત્વ. બરાબર. દરેક વિદ્યાર્થીઓને લગભગ દરેક પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. ઓકે. હવે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો, કે જે
આપણે નોમિનલ થોડી ચર્ચા કરી લઈએ. એક્સ્ટ્રા નીટ પોઈન્ટ કહી શકીએ, નીટ પાવર બૂસ્ટર જે ગણો તે તમે. બરાબર. શું કહે છે જુઓ, સમવિભાજન શબ્દ વનસ્પતિમાં સ્ટ્રાસબર્ગર અને પ્રાણીઓમાં કોને ફ્લેમિંગે આપ્યો હતો. મતલબ આ બંને જે વૈજ્ઞાનિક છે, બરાબર, થોડા યાદ રાખો તો વાંધો નહીં, એક બે વાર વાંચતા રહેવો એટલે વાંધો ના આવે. સમવિભાજન શબ્દ વનસ્પતિમાં સ્ટ્રાસબર્ગર અને પ્રાણીઓમાં ફ્લેમિંગ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે એના પછીનો મિત્રો આ જે પોઈન્ટ છે ખરેખર ખૂબ અગત્યનો છે. બરાબર. એનાસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન અથવા તો એને એસેન્ટ્રિક વિભાજન પણ કહે છે. હવે એક્ચ્યુઅલી અહીંયા શું કહેવા માંગે છે, આ જે એનાસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન છે ને એ વનસ્પતિઓની અંદર બતાવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં તારા કેન્દ્ર એટલે કે તારાકાય રચના હોતી નથી, એટલે તારા કિરણ પણ નથી, ફક્ત દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જ હોય છે. બરાબર કે નહીં? પણ તારા કેન્દ્ર કે તારાકાર અને તારા કિરણોની ગેરહાજરી અને છતાંય સમસૂત્રી વિભાજન થાય એટલે એવા સમસૂત્રી વિભાજનને મિત્રો એનાસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન કે એસેન્ટ્રિક વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જો શું કહે છે શબ્દો, ઉચ્ચ વનસ્પતિઓમાં તારા કેન્દ્ર હોતો નથી. બરાબર. આથી કોષ વિભાજન વખતે તારા કિરણો બનતા નથી. આથી આવા વિભાજનને એનાસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન કહે છે. બરાબર. એટલે તમે ઉચ્ચ પ્રકારની જે વનસ્પતિઓ જે ખરી, હા અમુક નીચલી કક્ષાની વનસ્પતિઓમાં ક્યાંક જોવા મળી શકે છે, પરંતુ જે ઉચ્ચ પ્રકારની જે વનસ્પતિઓ જે ખરી એની અંદર ખાસ યાદ રાખજો કે એમસીક્યુ પૂછાતા હોય છે કે વનસ્પતિ કોષમાં નીચેનામાંથી કઈ રચનાઓ ગેરહાજર છે. તારા કેન્દ્ર, તારા કિરણ, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ કે એ ને બી બંને. તો એ ને બી બંને, કારણ કે તારા કેન્દ્ર અને તારા કિરણ એ વનસ્પતિ કોષમાં શું હોય, એનો અભાવ હોય છે. પણ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ તો પેલા માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે પેલા ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે, સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુઓ. બરાબર. તો એ લોકો એનો નિર્માણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એટલે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ હશે, બરાબર, પણ પેલી રચના જોવા મળશે નહીં. કઈ? તારા કેન્દ્ર અને તારા કિરણ. બરાબર. અને છતાંય સમવિભાજન થાય છે, તો એવા સમવિભાજનને એનાસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન કે એસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? એના પછી મિત્રો એસ્ટ્રલ કે એમ્ફાઇસ્ટ્રોલ. બરાબર. એમ્ફાઇસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન અથવા તો એને સેન્ટ્રિક વિભાજન પણ કહે છે. બસ એ જ પ્રાણીની વાત કરી છે કે ભાઈ પ્રાણીઓમાં તારા કેન્દ્ર હોવાથી કોષ વિભાજન વખતે તારા કિરણો બને છે. આથી આવા વિભાજનને એસ્ટ્રોલ કે એમ્ફાઇસ્ટ્રોલ સમસૂત્રી વિભાજન કહે છે. એટલે એક પ્રકારનો બંને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર એક થોડું વેરિએશન અહીંયા આપણને દર્શાવેલું છે કે ભાઈ વનસ્પતિ કોષમાં તો કે તારા કિરણ, તારા કેન્દ્ર ગેરહાજર છે, ઉચ્ચ કક્ષાની ખાસ. અને જે પ્રાણી કોષ છે તો એની અંદર બંને હાજર છે. તો બંને માટે આ વર્ડ વાપરી દીધા છે, એસેન્ટ્રિક અને સેન્ટ્રિક. પેલામાં એનાસ્ટ્રોલ અને અહીંયા એમ્ફાઇસ્ટ્રોલ અથવા તો એસ્ટ્રોલ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ઓકે. અને પોઈન્ટ લઈ લીધો છે મિત્રો. જો અહીંયા મેં દ્વિધ્રુવીય ત્રાક ટ્યુબ્યુલિન પ્રોટીનના કોષરસીય તંતુઓ છે. એટલે એ તો બંને ટ્યુબ્યુલિન પ્રોટીન તો કોષરસીય કંકાલ બની ગયા આપણે. એમાં ટ્યુબ્યુલિન પ્રોટીનની હાજરી જોવા મળે જ છે. એટલે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ચાહે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેમાં જોવા મળશે. ચલો, ક્લિયર? ઓકે. આગળ સામાન્ય રીતે દૈહિક કોષોમાં સમભાજન જોવા મળે છે, પણ પ્રજનન કોષોમાં તો સુધાર અર્ધીકરણ. જ્યારે વનસ્પતિમાં જન્યુઓના નિર્માણમાં પણ સમભાજન જોવા મળે છે. જન્યુઓ મિત્રો, પરાગરજનું નિર્માણ કરવું, અંડકોષનું નિર્માણ કરવું. તો વનસ્પતિઓની અંદર જન્યુઓનું નિર્માણ કરવું. આપણા અંદર જન્યુ એટલે શુક્રકોષ, અંડકોષ. તો આપણા જન્યુની નિર્માણની ક્રિયામાં તો અર્ધીકરણ જ થાય છે. બરાબર. પણ વનસ્પતિ કોષોમાં જન્યુ નિર્માણમાં સમવિભાજનની ક્રિયા થાય છે, પણ એ જન્યુ નિર્માણ વાળા ટોપિક બરાબર ચેપ્ટર 2 ચેપ્ટર 3 સાથે બહુ સંકળાયેલા છે. અભ્યાસ કરશો એટલે 100% ક્લિયર થઈ જશે. ઓકે. આગળ એના પછી મિત્રો અહીંયા પોઈન્ટ કીધું છે મિત્રો કોલ્ચિસિન. એક્ચ્યુઅલી કોલ્ચિસિન, મસ્ટર્ડ ગેસ અને રિબોન્યુક્લિયસ આ ત્રણેય સમસૂત્રી વિભાજનીય વિષ છે. મતલબ સમસૂત્રી વિભાજનની ક્રિયાને શું કરે? અટકાવી દે છે. તો આપણે એ ત્રણની રીતે યાદ રાખવાના છે. બરાબર. પરંતુ કોલ્ચિસિનનો અવારનવાર ઉલ્લેખ થાય છે. બરાબર. તો એના માટે ખાસ કહીશ કે ભાઈ ત્રાક તંતુનું
નિર્માણ અટકાવે છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ શું કરે? અટકાવી દે છે. આથી કોષ વિભાજનની પ્રક્રિયા બાજના અવસ્થામાં અટકી જાય છે. કઈ અવસ્થામાં? બાજના અવસ્થામાં. મિત્રો યાદ કરો બાજના અવસ્થા. યાદ કરીએ આપણે કઈ અવસ્થાને? બાજના અવસ્થા. બાજના અવસ્થાને યાદ કરીએ આપણે તો વધારે તો એની અંદર તમને યાદ હશે મિત્રો કે રંગસૂત્રો એક્ઝેક્ટ ક્યાં ગોઠવાયેલા હતા? પેલા ભાજન તલ ઉપર ગોઠવાયેલા હતા. ક્યાં ગોઠવાયેલા હતા મિત્રો? ભાજન તલ ઉપર ગોઠવાયેલા હતા. યાદ છે કે નહીં? તો આપણે એ સ્પષ્ટપણે રંગસૂત્રોનો અભ્યાસ કરવો હોય તો કઈ અવસ્થા બેસ્ટ છે મિત્રો? બાજના અવસ્થા છે. બરાબર. તો વૈજ્ઞાનિકો જ્યારે પણ રંગસૂત્રોનો પ્રોપર અભ્યાસ કરવો હોય તો જ્યારે કોષ બાજના અવસ્થામાં પહોંચે, એનો સમવિભાજન તબક્કો કઈ અવસ્થામાં? બાજના અવસ્થા, ત્યારે એની અંદર કોલ્ચિસિન નામનું દ્રાવણ ઉમેરી દે. એટલે પેલા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે ખરા એ વિઘટન પામી જશે, એટલે આગળની પ્રોસેસ થશે જ નહીં. એટલે રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ, ભાજન તલ ઉપર પરફેક્ટ ગોઠવાયેલા હોય જેથી એનો અભ્યાસ સરળતાથી થઈ શકે છે. બરાબર. અને પરીક્ષામાં પણ પૂછાઈ શકે એમસીક્યુ સ્વરૂપે કે ભાઈ રંગસૂત્રો કઈ અવસ્થામાં સૌથી બેસ્ટ દેખાય? તો જો મિત્રો પૂર્વાવસ્થામાં તો શું હતા? જનીન દ્રવ્ય હજુ તો ઘટ થઈ રહ્યું હતું. બાજના અવસ્થામાં પરફેક્ટ ઘટ બની ગયા અને ભાજન તલ ઉપર પણ ગોઠવાઈ ગયા હતા. બરાબર. જ્યારે બાજનોત્તર અવસ્થામાં તો શું થયું? સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. એક એક સૂત્રિકાઓ બે ધ્રુવ તરફ વહેંચાઈ જતી હતી. તો એ પ્રોપર અભ્યાસ નહીં થઈ શકે અને અંત્ય અવસ્થામાં તો પાછું જનીન દ્રવ્યમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. તો આવો એમસીક્યુ આવી શકે કે ભાઈ કઈ અવસ્થામાં સૌથી બેસ્ટ રંગસૂત્રોનો અભ્યાસ થઈ શકે? તો કઈ અવસ્થા? બાજના અવસ્થા. અને ત્યાં કોષને જો બાજના અવસ્થામાં જકડી રાખવો છે, પકડી રાખવો છે, તો એની અંદર કયું દ્રાવણ ઉમેરવામાં આવે? કોલ્ચિસિન. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો બાજના અવસ્થામાં અટકી જાય છે, જે રંગસૂત્રના અભ્યાસ માટે કેવું છે મિત્રો? જરૂરી છે. ચલો ક્લિયર? ઓકે. સાથે સાથે બીજા બે એક્ઝામ્પલ છે, મસ્ટર્ડ ગેસ અને રિબોન્યુક્લિએઝ. બરાબર. ઉત્સેચક પણ સમસૂત્રીય ભાજનીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ઘટકો કોલ્ચિસિન, મસ્ટર્ડ ગેસ અને રિબોન્યુક્લિએઝ આ ત્રણેય આપણે એમ કહી શકીએ સમસૂત્રીય ભાજનની ક્રિયાને અટકાવે છે, એટલે માટે એમને વિષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? તો આજે મિત્રો આપણે ખાસ બે પોઈન્ટની ચર્ચા કરી. એક તો જે આપણો મેઇન ટોપિક હતો તે કે ભાઈ કોષ રસ વિભાજન. બરાબર. એટલે કે સમભાજનનું શું મહત્વ શું છે? સમભાજનના મહત્વ ઉપર ચર્ચા કરી ગયા અને સાથે સાથે આપણે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ પણ કે જેમાં જરૂરી છે કે સમવિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા એવા ટોપિકને પણ આપણે ક્લિયર કરી ગયા. ઓકે. અહીંયા મિત્રો સમભાજન વાળો આપણો ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. હવે આપણો ટોપિક શરૂ થશે શું? અર્ધીકરણ. ઓકે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને સમવિભાજનની ક્રિયા, એકચ્યુઅલી આપણે બે ટોપિક અભ્યાસ કરીએ, તો કોષ ચક્ર શરૂઆત, પછી આંતરાવસ્થા. રેડી કે નહીં? અને પછી મિત્રો આપણું સમવિભાજન, જેમાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. ઓકે. અને એના પછી સમવિભાજનનું મહત્વ અને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ. તો અહીંયા સમવિભાજનનો ટોપિક સંપૂર્ણપણે આપણો પૂર્ણ થાય છે. ઓકે. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે અર્ધીકરણ ઉપર ચર્ચા કરીશું. ઓકે.